નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે કલ્પના કરો કે તમે એક એવી જગ્યા ઉપર ઊભા છો કે જે જગ્યા ઉપર ચારે તરફ ફૂલો જ ફૂલો છે. હવા એ સુગંધથી ભરેલી છે અને કુદરત એ પોતાની સોળે કળાએ ત્યાં ખીલી રહ્યું છે. શું તમે જાણો છો કે આવી કોઈ જગ્યા અસ્તિત્વ ધરાવે છે? જી હા વિદ્યાર્થી મિત્રો, આવી એક જગ્યા એ ઉત્તરાખંડમાં આવેલી છે. એક નેશનલ પાર્ક છે વેલી ઓફ ફ્લાવર્સ, જેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. જ્યાં ઘણા બધા જે મુસાફરો છે એ આજે પણ ત્યાં ઉમટે છે, એની સુંદરતાને જોવા માટે ઉમટે છે. ત્યાંથી વહેતી જે નદી છે એને જોવા માટે ઉમટે છે. એટલી બધી સરસ મજાની સુંદર મજાની જગ્યા છે કે જે એક સમય હતો કે જેને એની કોઈ જાણ ન હતી, પરંતુ આજે એક સમય છે કે જેને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામ મળેલું છે. તો આવી જ એક સુંદર અને સરસ મજાની જગ્યા વિશે આજે આપણે આ પાઠમાં વાત કરવાની છે, જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ. કુદરતનું એક છુપાયેલું રહસ્ય કે જેને આજ સુધી કોઈ જાણી શક્યું નહોતું, પરંતુ 1931માં જેની શોધ થઈ અને ત્યારબાદ ભારત સરકારે એને એક સરસ મજાનું રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી દીધેલું છે. તો ચાલો બહુ સરસ અને સુંદર મજાની આપણી સફરની શરૂઆત કરીએ. ઇમેજિન yourself standing at the height of 14,000 feet in the West Himalayan range. આ જગ્યા ક્યાં આવેલી છે? તો આપણને કહે છે કે તમે કલ્પના કરો, you are yourself standing at the height of 14,000 feet. 14,000 ફીટ ઉપર તમે ઊભા છો. ક્યાં? તો કે in the West Himalayan range, જે આપણી હિમાલયની પર્વતમાળા છે એમાં પશ્ચિમ ભાગમાં જે પર્વતમાળા છે એમાં તમે 14,000 ફીટની ઊંચાઈ ઉપર જ્યારે ઊભા હોય, all around you and as far as your eyes can see there are flowers and flowers. તમે જેટલું જોઈ શકો એમ છો, તમારી આંખો જ્યાં સુધી પહોંચી શકે એમ છે, ત્યાં ફક્ત અને ફક્ત તમને ફૂલો દેખાય છે. Emerald mountains, green meadows, white clouds and colorful patches of flowers create a dream-like panoramic view. અને એ જગ્યા ઉપર ઊભા ઊભા તમને જે દ્રશ્ય દેખાય છે એ દ્રશ્ય તમને કલ્પના કરવાનું કહેવામાં આવે છે. એમેરાલ્ડ માઉન્ટેન્સ, લીલાછમ જે પહાડો છે એ ત્યાંથી દેખાઈ રહ્યા છે. ગ્રીન મેડોઝ, ઘાસના જે મેદાન છે એ લીલાછમ છે. વ્હાઇટ ક્લાઉડ્સ, સફેદ વાદળ એ આકાશમાં દેખાઈ રહ્યા છે. એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ. અને જ્યારે તમે નીચે નજર કરો છો ત્યારે દરેકે દરેક જગ્યા ઉપર વૈવિધ્યસભર અલગ અલગ પ્રકારના તમે ફૂલો જોઈ શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ અ ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ. અને આ એક દ્રશ્ય એ આંખોને તરત ગમી જાય એવું એક રમણીય દ્રશ્ય છે. પેનોરામિક એટલે કે એક રમણીય દ્રશ્ય છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે અલગ અલગ જાત જાતના અલગ અલગ પ્રકારના જે ફૂલો છે એના કલર છે એને તમે એક સાથે નિહાળો છો. આ જગ્યા ખરેખર એક વખત વર્ષમાં અથવા તો જીવનમાં એક વર્ષ જોવાલાયક છે. વોટ પ્લેસ ઇઝ ધીસ? કેન યુ ગેસ? અને આ પ્લેસ એ કયું છે? શું તમે એ વિચારી શકો છો? ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયસ. આ એક છુપાયેલો નેશનલ પાર્ક છે, એક રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે ભારતમાં છે અને એ પણ હિમાલયની વચ્ચે એકદમ હિડન છે. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ, સરસ મજાનો ભવ્ય એક નેશનલ પાર્ક કે જે હિમાલયની ગોદમાં વસેલો છે. ખરેખર આ જીવનમાં એક વખત લાવો લેવા જેવું છે આ જગ્યાને જોવાનો. વેલી ઓફ ફ્લાવર્સ, જ્યાં અસંખ્ય પ્રકારના ફૂલો તમને એક સાથે એક જ જગ્યા ઉપર જોવા મળે છે. ધીસ અલ્યુરિંગ પ્લેસ ઇઝ નોન એઝ ધ વેલી ઓફ ફ્લાવર. એક સરસ મજાનો શબ્દ અલ્યુરિંગ એટલે કે આકર્ષક. આ એક આકર્ષક જગ્યા એ કઈ છે? તો કે વેલી ઓફ ફ્લાવર્સ છે, જેના વિશે આજે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે. આગળ જો તમે ફોટામાં જોઈ શકો છો, આ જે સુંદરતા તમને આ ફોટામાં દેખાય છે એ બીજી કોઈ નહીં પરંતુ વેલી ઓફ ફ્લાવર્સની છે. અલગ અલગ પ્રકારના ફૂલ, જો માઉન્ટેન તમને દેખાય છે, સરસ મજાના ફૂલ એક સાથે તમે આટલા બધા ફૂલ ક્યાં જોઈ શકો? આટલું સુંદર સરસ મજાનું જે દ્રશ્ય છે એ ક્યાં છે? ઉત્તરાખંડમાં છે. યસ, આગળ વધીએ. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers
મેક ધીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ, બોટનિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ. આ જે જગ્યા છે, અ વાસ્ટ એરિયા, વાસ્ટ એટલે એક મોટો એરિયા છે, 87.5 સ્ક્વેર કિલોમીટર. તમારી નજર જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી ગણો તો પણ ચાલે. લગભગ 87.5 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો આ એરિયા વિથ હ્યુજ વેરાયટી ઓફ અલ્પાઇન ફ્લાવર્સ, એટલે કે પહાડ ઉપર જે પ્રકારના ઝાડ ઉગતા હોય એ પ્રકારના ઝાડથી લીલો છમ છવાયેલો છે. મેક ધીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ. અને આ જગ્યા એ નેચર લવર્સ એટલે કે જેને કુદરતથી પ્રેમ છે એવા લોકો માટે, બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીઓ છે, જે વનસ્પતિ વિજ્ઞાનને જાણે છે, જેને વનસ્પતિને ઓળખવામાં રસ છે એવા લોકો, એન્ડ ફોટોગ્રાફર્સ. ઓબ્વિયસ છે તમારા મારા જેવા લોકો કે જેને સેલ્ફી લેવી પસંદ છે, તો એવા લોકો માટે આ જગ્યા એકદમ બેસ્ટ છે. ત્યાં જઈને તમે અસંખ્ય પ્રકારના ક્લિક્સ કરી શકો છો. The Valley of Flowers is located near Ghagharia town in ચમોલી district of ઉત્તરાખંડ. ચમોલી ડિસ્ટ્રિક્ટમાં તમે જો આ ઉત્તરાખંડ છે અને ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટમાં એક ઘાઘરિયા ટાઉન છે અને એ ઘાઘરિયા ટાઉનમાં આ વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે. ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ. ઋષિકેશ નામ તમે સાંભળ્યું હશે હે ને, બદ્રીનાથ પાસે આવેલું છે. જો નિયર બદ્રીનાથ, 4 ધામ જે ગણાય એ 4 ધામમાંનું એક ધામ છે બદ્રીનાથ, અને એ બદ્રીનાથ પાસે આવેલું છે ઋષિકેશ. અને ઋષિકેશથી લગભગ 300 કિલોમીટર નોર્થમાં જાઓ ત્યારે તમે આ વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચી શકો છો. જ્યારે તમે મુલાકાત માટે જાઓ ત્યારે એકવાર અવશ્ય આ જગ્યાએ જવાનો પ્રયત્ન કરજો. There is a motorable road up to the Govind Ghat and from there the trek of this valley starts. આપણને કહે છે કે એક્ઝેક્ટલી વેલી ઓફ ફ્લાવર્સ સુધી તમે નથી જઈ શકતા, પરંતુ મોટરેબલ એટલે કે આપણી ગાડી જઈ શકે ત્યાં સુધીનો રસ્તો ક્યાં સુધી છે તો કે ગોવિંદ ઘાટ. ગોવિંદ ઘાટ નામની એક જગ્યા છે કે જે જગ્યા સુધી તમે બાય કાર જઈ શકો છો. અને ત્યારબાદ ધ ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ, એક પગદંડી, એક રસ્તો એવો છે જ્યાંથી વેલી ઓફ ફ્લાવર્સ શરૂ થાય છે. આગળ જોઈએ. This place was little known to outside world due to its remote location. શું કહે છે? This place is little known to outside world. બહુ ઓછા લોકો હતા કે જે આ જગ્યા વિશે પહેલા જાણતા હતા. કેમ? Due to its remote location. remote એટલે કેવું તો કે દૂરનું, કારણ કે બહુ અંદર ગામડામાં આવેલું છે અને એ જગ્યા એટલી બધી રિમોટ છે કે લગભગ ત્યાં 1931 પહેલા કોઈ ગયું પણ નહોતું. કોઈને ખ્યાલ પણ નહોતો કે આવું કોઈક એક જગ્યા છે જ્યાં વિશ્વના દરેક પ્રકારના ફૂલ થાય છે. એનાથી બધા અજાણ હતા. In 1931 it is discovered accidentally, અને અનાયાસે અણધારી રીતે એની શોધ કરવામાં આવી હતી. In 1931 1931માં એની શોધ થઈ હતી. કોણે કરી હતી? by 3 British mountaineers. 3 એવા બ્રિટિશ માઉન્ટેનિયર્સ હતા. માઉન્ટેનિયર્સ એટલે કોણ? તો કે પર્વતારોહક, જે પર્વતની ચઢાણ કરવા માટે આવેલા હતા. એવા પર્વતારોહક જે બ્રિટિશથી આવેલા હતા, એમને એક્સિડન્ટલી રસ્તો શોધવામાં આની શોધ કરી નાખી હતી. They lost their way. એ પોતાનો રસ્તો ભૂલી ગયા હતા. while returning from a successful expedition. એટલે કે જ્યારે પર્વતારોહણ કરીને, એટલે કે પર્વત ચડીને જ્યારે રિટર્ન પોતાની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એ પોતાનો રસ્તો ભૂલી જાય છે અને એ સમય દરમિયાન એક્સિડન્ટલી, અનાયાસે એ ક્યાં આવી પહોંચે છે તો કે વેલી ઓફ ફ્લાવર્સ પાસે આવી પહોંચે છે. અને એ સમયે એ જગ્યાનું નામ પણ વેલી ઓફ ફ્લાવર્સ નહોતું. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalayan range. હિમાલયન રેન્જમાં એ જે પર્વતમાળામાં એ હતા એ જગ્યા ઉપર એ રસ્તો શોધી રહ્યા હતા અને એ રસ્તો શોધવામાં they came down to this beautiful valley. અને અચાનક એ આ બ્યુટીફુલ વેલીમાં આવી જાય છે. વેલીનો મતલબ શું થાય તો કે ખીણ. અચાનકથી આ ખીણમાં આવી જાય છે. એન્ડ સર્ચિંગ ફોર અ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન્સ, એ પર્વતમાંથી એ રસ્તો નથી શોધી શકતા અને ત્યાં સુધી પહોંચી જાય છે. સ્ટન્ડ બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ, they named it as the valley of flowers. સ્ટન્ડ, ચોંકી જવું, સ્તબ્ધ થઈ ગયું. અને
જ્યારે એ રસ્તો ઉતરી રહ્યા હોય છે અને અચાનક એમની આંખોની સામે આટલું 87.5 કિલોમીટર લાંબુ એમને ફૂલોનો બગીચો દેખાય છે. અને એ બગીચાને જોઈને એકદમ સ્તબ્ધ થઈ જાય છે, ચોંકી જાય છે કે આ શું છે, જ્યાં દરેકે દરેક પ્રકારના વિશ્વના ફૂલો તમને જોવા મળે છે. એ ચોંકી જાય છે અને એટલા જ માટે એનું નામ શું આપી દે છે? ધ વેલી ઓફ ફ્લાવર્સ. કારણ કે જે વેલી હતી એ વેલી શેનાથી ભરેલી હતી? તો કે આખી વેલી એ ફૂલોથી ભરેલી હતી. અને એટલા જ માટે એ 3 બ્રિટિશ માઉન્ટેનિયર એને શું નામ આપી દે છે? વેલી ઓફ ફ્લાવર્સ. Thereafter, renowned mountaineers, trekkers and botanists started pouring in. જો સરસ મજાનો શબ્દ છે pouring in. pouring in એટલે ઉમટી પડવું. જોવા માટે ઘણા બધા લોકો આવે છે. એમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રખ્યાત એવા માઉન્ટેનિયર્સ, રિનાઉન્ડ, પ્રખ્યાત એવા માઉન્ટેનિયર્સ, પર્વતારોહકો ત્યાં જોવા માટે એને આવે છે. ટ્રેકર્સ એટલે કે જે ટ્રેકિંગ કરતા હોય ને, અલગ અલગ જગ્યા ઉપર પર્વતની ચઢાઈ કરતા હોય એને ટ્રેકર્સ કહેવાય, એ લોકો આવે છે. બોટનિસ્ટ એટલે કોણ? કે જે વનસ્પતિ શાસ્ત્રમાં નોલેજ ધરાવે છે એને બોટનિસ્ટ કહેવાય. તો એ લોકો પણ અહીંયા આવે છે. બધા એક પછી એક જેમ જેમ ખબર પડતી જાય છે એમ દરેકે દરેક લોકો એને જોવા માટે ઉમટી પડે છે. આગળ જોઈએ. Writers and poets have written essays, travelogues and poems on the enchanting beauty of this place. ઘણા બધા એવા લેખકો છે, રાઇટર્સ, પોએટ્સ એટલે કવિઓ છે કે જેમને ઘણા બધા નિબંધ લખેલા છે. ટ્રાવેલોગ્સ એટલે શું? કોઈક આપણે પ્રવાસ ઉપર ગયા હોય ને એનું વર્ણન કરતા હોય ને તો એને કહેવાય ટ્રાવેલોગ. તો એ લખે છે. પોયમ્સ જે કવિઓ છે એના ઉપર પોયમ્સ લખે છે. ઓન ધ એન્ચાન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. એન્ચાન્ટિંગ એટલે કેવી? તો કે આકર્ષક જે સુંદરતા છે આ જગ્યાની, એ સુંદરતા ઉપર ઘણા બધા નિબંધ લખાયેલા છે, ઘણા બધા પ્રવાસ વર્ણનો લખાયેલા છે, ઘણી બધી કવિતાઓ લખાયેલી છે. This valley was declared as a national park in 1982. 1982માં ભારત સરકાર દ્વારા એને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવે છે. And in 1988 it was included in the World Heritage Site. હા, જો તમે ટાટ એસ ની પરીક્ષા આપી રહ્યા હોય તો તમારા માટે આ બંને ડેટ બહુ મહત્વની છે. 1982માં એને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવે છે અને 1988માં ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને 1988માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગલી there is a reference about this place in the Ramayana. એટલે બહુ પ્રાચીન સમયની વાત છે. રસપ્રદ રીતે, ઇન્ટરેસ્ટિંગલી એટલે રસપ્રદ રીતે, there is a reference. રેફરન્સનો મતલબ શું થાય? સંદર્ભ. શું છે? સંદર્ભ. about this place in the Ramayana. રામાયણમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ થયેલો છે. In the battle between Ram and Ravan, Lakshman was struck with an arrow shoot by Meghnad, the son of Ravan. શું કહે છે કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હોય છે ત્યારે લક્ષ્મણને મેઘનાદનું બાણ વાગે છે. મેઘનાદ કોણ છે? તો કે રાવણનો પુત્ર છે. લક્ષ્મણ became unconscious અને એ સમયે લક્ષ્મણ બેભાન થઈ જાય છે. રામ called Shushan the વૈદ્ય of રાવણ. અને લક્ષ્મણ એ બેભાન, જેવો લક્ષ્મણ બેભાન થાય છે, રામ એ રાવણના વૈદ્યને બોલાવે છે જેનું નામ છે સુષેન. તમે જુઓ અહીંયા તમને દર્શાવેલું હશે. આ શું છે? આ આપણે અહીંયા તમે જુઓ છો ને વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવતા કેટલાક પ્લેસ છે. તાજમહેલ તમે ઓળખતા હશો. આ બે જગ્યા કઈ છે મને જરા નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જો. આ જગ્યા વિશે તમે જાણો છો? આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. ચાલો આગળ વધીએ. They prescribe સંજીવની, a miraculous medicinal plants found only in the Himalayas. અને જે વૈદ્ય છે એ વૈદ્ય એક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે છે, સંજીવની, જે સજીવન કરીને આપે, એને સંજીવની કહેવાય. એ શું કરીને આપે છે? એનો ઉપાય બતાવે છે. સંજીવની, અ મિરાક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ, એક એવા પ્લાન્ટ વિશેની એ ચર્ચા કરે છે, વાત કરે છે કે જે સજીવન આપે છે. અને એ ફક્ત ને ફક્ત ક્યાં મળે છે? તો કે હિમાલયાસ એટલે કે હિમાલયની શ્રેણીમાં મળે છે.
far away from Sri Lanka in the north part of ભારતવર્ષ. તે વખતે ભારત નહોતું, ભારત એ ભારત વર્ષ હતું અને ભારત વર્ષના ઉત્તરમાં, નોર્થમાં, એટલે કે હનુમાનજી, યસ, હનુમાનજી જાય છે. તમે જોઈ જ લીધો હશે ફોટો, સંજીવની આ ફોટો તો દરેકને યાદ હશે, હે ને? ઓકે, તો શ્રીલંકાથી હનુમાનજી ઉડીને ક્યાં જાય છે? તો કે હિમાલય જાય છે અને હિમાલયમાંથી એ સંજીવની બુટ્ટી લઈને આવે છે. હનુમાન flew to that place and brought the સંજીવની along with the hill. અને હનુમાનજી એ ઉડીને ત્યાં જાય છે અને એ સંજીવની વિદ્યા નહીં, એ જે સંજીવની પ્લાન્ટ છે એ કયો છે હનુમાનજીને ખબર નથી, એટલા માટે પૂરેપૂરો પર્વત પોતાના હાથમાં ઉઠાવીને લઈને આવે છે. તમે આ માહિતગાર હસવાનાથી. That place was the valley of flowers. અને એ જે જગ્યા હતી એ જગ્યા જ હતી valley of flowers. Many Indian yogis have come here and sat for long years in meditation. ઘણા બધા ભારતના એવા યોગી છે, એ લોકો ત્યાં ગયા છે અને વર્ષોથી પોતાની તપસ્યા ત્યાં કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે. Such legends are associated with this wonderful place. અને આ જે દંતકથા છે, આ જે લેજેન્ડ્સ છે, આવા બધા લોકો એ આ જગ્યા સાથે સંકળાયેલા છે. તમે પણ ક્યારેય વિચાર નહીં કર્યો હોય કે વેલી ઓફ ફ્લાવર્સ એ રામાયણ સાથે જોડાયેલું છે. જી હા, રામાયણમાં પણ એનો સંદર્ભ છે, જેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી. તો આવા જે લેજન્ડ છે એ આ વેલી ઓફ ફ્લાવર સાથે જોડાયેલા છે. આગળ વધીએ. Nanda Devi and Valley of Flowers National Park is the official name of this site. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ પણ યાદ રાખજો, શું એનું ઓફિશિયલ નેમ છે? નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. એ જગ્યા ઉપર તમારે જવું હોય તો આ જગ્યા તમારે શોધવી પડે. નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. ઇટ ઇઝ designated as a center of plant diversity. શું કહે છે? It is designated as a center of plant diversity. Diversity નો મતલબ શું થાય? વિવિધતા. તમને ત્યાં અલગ અલગ પ્રકારના અસંખ્ય એવા ફૂલો તમને ત્યાં જોવા મળી જશે. ફૂલોમાં જે વિવિધતા છે એ આ એક જ જગ્યા ઉપર એક સાથે તમને મળી રહેશે. The Forest Research Institute in 1992 recorded 600 species of angiosperms. જો અહીંયા આપણને આપેલા છે એના નેમ, and 30 pteridophytes in the valley surrounding. એટલે આપણને કહે છે કે જે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એને 1992માં 600 થી વધારે પ્રકારની એન્જિયોસ્પર્મની પ્રજાતિ અને 30 પ્રકારની ટેરિડોફાઇટ્સ આ સરાઉન્ડિંગ એટલે કે આજુબાજુનો જે એરિયા છે એમાંથી રેકોર્ડ કરેલી છે. ઇટ મીન્સ આટલા પ્રકારની પ્રજાતિ એ ફૂલોમાં તમને જોવા મળે છે એક જ જગ્યા ઉપર. ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. અને એ જગ્યા ઉપર જે બોટનિસ્ટ આવેલા હતા એમને રેકોર્ડ કરેલું છે કે 58 પ્રકારના જે પ્લાન્ટ્સ છે એની નવા પ્લાન્ટની એમને શોધ કરેલી છે. Many of these species are globally threatened. અને આમાંની ઘણી બધી એવી સ્પીસીસ એટલે કે ઘણી બધી એવી ફૂલોની પ્રજાતિ હતી કે જે ગ્લોબલી થ્રેટન્ડ છે, કે જે હવે ભયગ્રસ્ત, આપણે એમ કહીએ ને ગ્લોબલી થ્રેટન્ડ એટલે વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત છે. એની બહુ ઓછી પ્રજાતિ, ઘણા ઓછા વૃક્ષો, ઘણા ઓછા પ્લાન્ટ એ આપણને જોવા મળી રહ્યા છે. અને એવા પ્લાન્ટ એ ક્યાં હતા? તો કે વેલી ઓફ ફ્લાવર્સમાં હતા. In 1988 31 species of rare and endangered categories were identified in this park. આપણને કહે છે કે 1988 સુધીમાં 31 એવી સ્પીસીસ, અહીંયા આપણને કીધું ને સ્પીસીસ એટલે પ્રકાર, 31 એવા રેર એટલે કે ભાગ્યે જોવા મળતા, રેરનો મતલબ શું થાય? ભાગ્યે જોવા મળતા, અને એન્ડેન્જર્ડ એટલે કે જે લુપ્ત થવાના આરે છે એવી કેટેગરી આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. એટલે ફૂલોની એવી 31 પ્રકારના ફૂલો એવા હતા કે જેના પ્લાન્ટ એ ભાગ્યે જોવા મળતા હતા અને એ લુપ્ત થવાના આરે હતા, જેની શોધ એ તે વખતે કેટેગરાઇઝ એટલે કે એને અલગ તારવવામાં આવ્યા હતા. નેક્સ્ટ,
Brahmakamal is the most famous flower for medicinal use and as a religious offering to the goddess Nanda Devi and Sunanda Devi. જો એક સરસ મજાના ફૂલની વાત છે બ્રહ્મકમલ. તમે કદાચ જોયું હશે તમારી આસપાસ લગભગ થતું હોય તો ડેફિનેટલી નહીં જ થતું હોય, કારણ કે પહાડોની વચ્ચે થતું ફૂલ એ બ્રહ્મકમલ છે. જુઓ તમે, આ બ્રહ્મકમલ છે. આ જ્યારે ખીલતું હોય ને ત્યારે એ બ્રહ્મકમલ છે. તમે જુઓ, આ એના ફોટા છે. આ બ્રહ્મકમલ જ્યારે ફૂલ ખીલેલી અવસ્થામાં હોય ત્યારે આને આવું કંઈક બ્રહ્મકમલ દેખાય છે. લગભગ કોઈક રેર એવા વ્યુઅર્સ હશે આપણા કે જેના ઘરની આસપાસ આ ફૂલ થતું હશે, કારણ કે આ ફૂલની સ્પેશિયાલિટી છે એ પથ્થરોની વચ્ચે થાય છે. અને એટલે જ કહે છે બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિસિનલ યુઝ. મેડિસિનલ યુઝ માટે બ્રહ્મકમલ એક સૌથી ફેમસ ફૂલ છે. એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસ નંદા દેવી. નંદા દેવી અને સુનંદા દેવીને આ જે બ્રહ્મકમલ છે એ ચઢાવવામાં આવે છે. ડેફિનેટલી આટલું સુંદર સરસ મજાનું રિયલમાં તમે જ્યારે આ ફૂલ જોયું હોય ને તો તમને ખ્યાલ આવે. The dominant family in the Valley of Flower is Asteraceae with 62 species. જો આપણને કહે છે the dominant family in the valley, dominant એટલે કે જે સૌથી વધારે તમને નજર પડતું હોય એવું કોઈ ફૂલ હોય તો એ છે Asteraceae. Asteraceae શું છે તો કે ફેમિલી ઓફ સનફ્લાવર. એક પ્રકારના સૂર્યમુખી જેવો એક પ્લાન્ટ આવે અને એની તમને 62 જેટલી પ્રજાતિ તમને અહીંયા જોવા મળી જાય છે. અલગ અલગ પ્રકારના સનફ્લાવર તમે અહીંયા જુઓ તો અલગ અલગ પ્રકારના સનફ્લાવર હોય એ પ્રકારની, એટલે સનફ્લાવર જેવા. એસ્ટરેસી નો મતલબ થાય સનફ્લાવર, ફેમિલી ઓફ સનફ્લાવર, એટલે કે એના જેવા ફૂલો તમને ત્યાં જોવા મળી જાય છે. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી અજાયવન, બ્લુ પોપીસ, કાનફુલિયા, જો નામ જોવો તમને, સાલામ પંજા, બનફસા, બાલસમ, બૈરીતી, હલ્દી ફૂલ એક્સેટ્રા. અલગ અલગ પ્રકારના અડધાના તો નામ મેં આજે સાંભળેલા છે. તમે ક્યારે સાંભળેલા હતા? કહો મને આમાંથી આ કાનફુલિયા શું છે? આવું કોઈ ફૂલ તમે જાણો છો? યસ, સલામ પંજા. સલામ પંજા તો કોઈક નામ કરતા ને સલામ, એના જેવું આપણને લાગે. પણ આ જે બધા પ્રકારના ફૂલ છે એ ફૂલ, હા ધીરજ રાખો, ધીરજ રાખો, બતાવું છું. આ બધા ફૂલ તમને બતાવું છું. મેં પહેલી વાર જોયા હોય તો ડેફિનેટલી મને એમ થતું જ હોય કે તમે ક્યારેય નહીં જોયા હોય તો હું તમને બતાવીશ. પણ આ બધા પ્રકારના ફૂલો છે કે જે ફૂલ એ વેલી ઓફ ફ્લાવર્સમાં અસ્તિત્વ ધરાવે છે. જોઈ લો, ચાલો. યસ, હવે ઓળખવાના તમારે. આ બધા પ્રકારના ફૂલ છે, ઓળખી લો કયા પ્રકારનો ફૂલ કયું છે. ધ્યાનથી જુઓ કેવા પ્રકારના, માય ગુડનેસ. ફૂલ તો જુઓ તમે ફૂલને જોઈને એમ કહેશો કે અતિ સુંદર. જો આ એક ઓળખાઈ જાય, બ્લુ પોપીસ. બ્લુ કલરના છે એટલે બ્લુ પોપીસ. જો છે આવા અતિશય સુંદર પ્રકારના ફૂલ એ તમને ક્યાં જોવા મળે? વેલી ઓફ ફ્લાવર્સ. અને આને રિયલમાં નિહાળવા હોય તો એકવાર તો જીવનમાં ઉત્તરાખંડ જવું પડે. આગળ, the park is rich in fauna. A total of 13 species of mammals are recorded and all of them are rare and endangered. ફક્ત ફૂલો નહીં, યસ, સાથે સાથે ફાઉના. The park is rich in fauna, એટલે કે પ્રાણી સૃષ્ટિમાં પણ આ પાર્ક અવ્વલ નંબર ઉપર છે. A total of 13 species of mammals, 13 પ્રકારના સસ્તન પ્રાણીઓ તમને ત્યાં જોવા મળે છે. are recorded and all of them are rare and endangered. અને આ જે પ્રજાતિ છે એ પ્રજાતિ પણ લુપ્ત થવાના આરે છે. ભાગ્ય આખા વિશ્વમાં ક્યાંય જોવા તમને મળતી હોય એવી પ્રજાતિ તમને ક્યાં જોવા મળે છે પ્રાણીઓની? તો કે વેલી ઓફ ફ્લાવર્સમાં. There are snow leopards, grey langurs, Himalayan black bears, red foxes, Himalayan vessels, musk deer, gorals, thars, barrels or blue sheep, flying squirrels, etc. આટલા બધા પ્રકાર જુઓ અહીંયા. આ તમે જુઓ છો, આ બધા પ્રકારના પક્ષીઓ, પ્રાણી સૃષ્ટિ એ ત્યાં વેલી ઓફ ફ્લાવર્સના નેશનલ પાર્કમાં છે.
Moreover, 114 species of birds are seen in this park. લગભગ 114 પ્રકારના અલગ અલગ પક્ષીઓ એ તમને આ પાર્કમાં જોવા મળે છે. The main attractions are Himalayan vultures. તમે જુઓ છો ને, આ હિમાલયન વલ્ચર છે, હિમાલયનનું ગીધ, એ તમને ત્યાં જોવા મળે છે. યલો એન્ડ રેડ બિલ્ડ કપ્સ, કોકલાસ, ફિનટ્સ, મોનલ ફિનટ્સ, યલો નેપ્ડ વુડપેકર્સ, બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ એન્ડ સ્નો પિજન્સ. હાય નામ તમે જુઓ, નામ લગભગ આપણે પહેલી વાર સાંભળ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે. ડેફિનેટલી આને પણ આપણે જોઈએ. જુઓ તમારી સામે આ બધા જે પક્ષીઓ છે, આ બધા પક્ષીઓ તમને ત્યાં એક સાથે એક જ જગ્યા ઉપર જોવા મળે. લાગે છે મોર, મોર નથી. મોર આપણી આસપાસ તમે જોઈ જ શકશો, પરંતુ આ મોર નથી. આવા બધા પ્રકારના જે પક્ષીઓ છે એ તમને ત્યાં વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળે છે. નેક્સ્ટ જો આવા બધા પ્રાણીઓ છે કે જે પ્રાણી એ વેલી ઓફ ફ્લાવર્સમાં છે. મેં લગભગ દરેક પ્રાણીનો ફોટો અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે. સ્નો લેપર્ડ, લંગૂર, હે ને, હા, બેર છે, ફ્લાઇંગ સ્ક્વિરલ છે, ડિયર છે, ફોક્સ છે, બ્લેક બેર છે. તો આને નામ અલગ અલગ ત્યાં આપેલા છે અને ઘણા ખરા તમે આમાંથી જોયેલા હશે. નેક્સ્ટ, there are several varieties of reptiles, butterflies and other insects too. આના સિવાય આ ઉપરાંત અલગ અલગ પ્રકારની વેરાયટીઝ તમને રેપ્ટાઇલ્સમાં જોવા મળે, બટરફ્લાઇઝમાં જોવા મળે અને નાના નાના જીવજંતુઓમાં પણ જોવા મળે છે. The valley remains covered with thick blanket of snow during the winter. અને જ્યારે શિયાળાનો સમય હોય, કયો શિયાળાનો સમય, વિન્ટર એટલે શું, શિયાળો. તો જ્યારે શિયાળાનો સમય આવે ત્યારે આખી વેલી એ બરફની ચાદરથી ઢંકાઈ જાય છે. It is in full bloom during July, August and September. એટલે કે આ એ સમય છે કે જે સમય દરમિયાન તમે તેની મુલાકાત લઈ શકો છો. ફૂલ બ્લૂમ એટલે કે દરેક પ્રકારના ફૂલો ક્યારે ખીલેલા હોય છે, તો કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આ 3 મહિના એવા છે કે જે સમય બેસ્ટ છે આ વેલી ઓફ ફ્લાવર્સને વિઝિટ કરવા માટે. This is the best time to explore the splendor and of this magnificent place. અને આ એ સમય છે કે જ્યારે તમે એના વૈભવને, આ ભવ્ય જગ્યાને એક્સપ્લોર કરી શકો છો. જો જ્યારે બરફ હોય ત્યારે કેવા પ્રકારના ફૂલો દેખાતા હોય છે, તમે જસ્ટ અહીંયા જોઈ શકો. આ બરફ છે અને બરફની વચ્ચે ઉગેલા આ ફૂલ છે. જુઓ આ કેવા પ્રકારના ફૂલો છે. આવા પ્રકારના ફૂલો એ તમને ક્યાં જોવા મળે છે, વેલી ઓફ ફ્લાવર્સમાં. આગળ વધીએ. પુષ્પાવતી રિવર ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર્સ ઇન ધ વેલી. શું કહે છે, પુષ્પાવતી રિવર બેડ ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર ઇન ધ વેલી. એટલે કે આ વેલીમાંથી એક નદી પસાર થાય છે અને એ નદીનું નામ શું છે, પુષ્પાવતી નદી, કે જે 6 કિલોમીટર સુધી આ નેશનલ પાર્કમાંથી વહીને આગળ વધે છે. ઇટ્સ વોટર bifurcates the valley into 2 parts. Bifurcate નો મતલબ શું થાય, અલગ કરવું. એટલે વચ્ચેથી રિવર વહી રહી છે ને એના 2 ટુકડા એટલે કે 2 ભાગ. કોના 2 ભાગ કરે છે, તો કે વેલી ઓફ ફ્લાવર્સના 2 ભાગ આ નદી કરે છે. Dew drops on flowers, the rhythmic sound of water, rich flora and fauna and delightful breeze of cool air are waiting for you. અને ખરેખર જો તમારી ઈચ્છા હોય ત્યાં જવાની તો આ દરેક વસ્તુ તમારી રાહ જોઈ રહી છે. કોણ રાહ જોઈ રહ્યું છે, ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર એટલે કે જે ફૂલો છે એના ઉપર જે બિંદુઓ છે પાણીના, એ તમારી રાહ જોઈ રહ્યા છે. ધ રિધમેટિક સાઉન્ડ ઓફ વોટર, પાણીનો જે અવાજ છે એ તમારી રાહ જોઈ રહ્યા છે. રીચ ફ્લોરા એન્ડ ફાઉના, અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ છે, પંખીઓ છે, એ તમારી રાહ જોઈ રહ્યા છે. ધ ડિલાઇટફુલ બ્રીઝ ઓફ કુલ એર, ઠંડી હવામાં જે સરસ મજાના ફૂલો લહેરી રહ્યા છે એ તમારી રાહ જોઈ રહ્યા છે. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ. અને છેલ્લે આપણને કહે છે લિસન ટુ ધ કોલ ઓફ ધીસ વેલી. આ વેલી તમને બોલાવી રહી છે, તો સરસ મજાના તમારા મિત્રો સાથે તમારી એક ડ્રીમ વોક કરવા માટે તમે પોતાના મિત્રો સાથે ત્યાં જઈ શકો છો. એક સરસ મજાનો અને સુંદર એક સરસ
એક નેશનલ પાર્કની મુલાકાત કરાવતો આ પાઠ હતો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો છેલ્લો પાઠ વેલ્યુ ઓફ ફ્લાવર્સ. આ પાઠ તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા જે બીજા મિત્રો છે એમને પણ આ શેર કરી દેજો, જેથી કરીને એ પણ સરસ મજાની અને સુંદર ચિત્ર સાથે આ પાઠને જોઈ શકે. તો ચાલો, આ વિડીયોમાં આપણે આટલી જ વાત કરીશું. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.